ગુજરાતની અંદર ભાજપ પોતાનું સંગઠન મજબૂત બનાવે અને તેમનું નવું માળખું તૈયાર થાય કે ન થાય, પરંતુ એ જ સમય દરમિયાન હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે પણ કવાયત તેજ કરી દીધી છે. કારણ કે હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ પોતાનું સંગઠન છે તે મજબૂત કરવા માટે તૈયાર છે. પરંતુ આમ આદમી પાર્ટી પોતાનું સંગઠન તૈયાર કરે એ પહેલા જ એમના જે સહપ્રભારી દુર્ગેશ પાઠક છે તેમના ઘરે સીબીઆઈની રેડ પડી છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. વાત એટલા માટે કરવી પડે છે કારણ કે સહપ્રભારી દુર્ગેશ પાઠક અને તેમના જે પ્રભારી છે આમ આદમી પાર્ટીના ગોપાલ રાય, તેમના ગુજરાતમાં જે અવારનવાર આંટાફેરા છે તે વધી ગયા છે. અને આ જ સમય દરમિયાન આપણે જોયું હતું કે કોંગ્રેસનું જે આ મહાઅધિવેશન યોજાયું એ જ સમય દરમિયાન આમ આદમી પાર્ટીની બેઠકો પણ ગુજરાતની અંદર વધારે થવા લાગી. અને ખાસ કરીને જે દુર્ગેશ પાઠક છે, જે સહપ્રભારી છે, તેમની અંડરમાં લગભગ 5 દિવસમાં 50 જેટલી બેઠકો પણ ગુજરાતની અંદર યોજવામાં આવી. આ જ ક્યાંક છે તે ભાજપથી નથી જોવાયું. આવું અમે નહીં, પરંતુ આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી કહી રહ્યા છે. એમને એવું લાગે છે કે દુર્ગેશ પાઠક જો વધારે ગુજરાતમાં આવશે અને જો સંગઠન મજબૂત બનશે તો ક્યાંક ભાજપને નુકસાન જઈ શકે એમ છે. અને સવાલ પણ એ જ થઈ રહ્યો છે કે ભાજપને ડર લાગી રહ્યો છે. આવું પણ ઈસુદાન ગઢવી કહી રહ્યા છે કારણ કે દુર્ગેશ પાઠક જેવા દિલ્હી ગયા, એમના ઘરે સીબીઆઈની રેડ કરવામાં આવી. હવે જો એમના ઘરે સીબીઆઈની રેડ હોય તો એ ગુજરાત પણ ન આવી શકે અને ગુજરાતમાં આંટાફેરા પણ ઓછા થઈ જાય. તો જે રીતે સંગઠન આમ આદમી પાર્ટીનું મજબૂત થવાનું છે અને મજબૂત કરવા માટે આમ આદમી પાર્ટી લડી રહી છે તે પણ ન થાય, આવું પણ ભાજપ ઈચ્છી રહી છે. તેવો પણ ક્યાંક ને ક્યાંક દાવો કરવામાં આવી રહ્યો છે. હવે જોવાનું છે કે કઈ રીતે મજબૂત થશે, કારણ કે સવાલ એ પણ થઈ રહ્યા છે કે આમ આદમી પાર્ટીને તોડવા માટેનું કામ પણ ભાજપ ક્યાંક ને ક્યાંક કરી રહી છે. હવે સૌથી પહેલા આપણે ઈસુદાન ગઢવીને સાંભળીએ કે તેઓ શું કહી રહ્યા છે, કારણ કે દુર્ગેશ પાઠકના ઘરે સીબીઆઈની રેડ કરવામાં આવી છે અને સીધો જ હાથ એમાં ભાજપનો હોય તેવું પણ તેમણે કહ્યું છે. તમે જુઓ કે ભાજપ કેટલું ડરી ગયું છે. એને ખબર છે 30 વર્ષથી અત્યારે શાસનમાં હત્યાઓ, બેફામ લૂંટફાટ, ભાજપના નેતાઓના અત્યાચાર, ભાજપના નેતાઓના જે દીકરીઓ ઉપર બળાત્કારો કરીને, રેપો કરીને એને સરઘસો કઢાવવા, આથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અને ભાજપને ખબર છે કે હવે આમ આદમી પાર્ટી છે એમને હરાવી શકે છે, ડરાવી શકે છે. અને એટલા માટે ઉપર પણ આમ આદમી પાર્ટીને તોડવાની ખૂબ કોશિશ કરી. અરવિંદ કેજરીવાલથી માંડીને તમામ નેતાઓને જેલમાં નાખવાની કોશિશ કરી, કાંઈ મળ્યું નહીં. સીબીઆઈ, ઈડી અને સુપ્રીમ કોર્ટે કીધું કે સીબીઆઈ તોતાની જેમ, પારતું તોતાની જેમ, ચિંદરાના તોતાની જેમ કામ કરે છે. જે રીતે ગુજરાતમાં દિલ્હીની ચૂંટણી પછી દુર્ગેશ પાઠકજીએ સહપ્રભારી તરીકે ચાર્જ લીધો અને હજી 5 દિવસ થયા છે અને અંદાજે 50થી વધુ મિટિંગો કરી, એટલે ભાજપના પેટમાં તેલ રેડાયું કે ગુજરાતની જનતાને જે ભાજપે અજગરની જેમ ભરડો લીધો છે. તમે જુઓ ને, ડરાવવાનું, ધમકાવવાનું, કોઈ વિપક્ષો એને ખરીદી લેવાનો, વિપક્ષને તોડી નાખવાનો, વિપક્ષને મજબૂત નહીં થવાનો. એટલે પ્રજા ઈચ્છે તોય ભાજપ છે એ પોતે સત્તા ઉપર કાયમી લે, કાયમી પ્રજાને લૂંટે ચારે બાજુથી. એ ભ્રષ્ટાચારમાં, બેરોજગારોને નોકરી ન આપે, લાઠીચાર્જ કરે, માતા બેન દીકરીઓને ઉપર અત્યાચારો કરે, એને મોંઘવારીમાં ડામી દે. આ સ્થિતિમાં જ્યારે ગુજરાતને છોડાવવા માટે દુર્ગેશ પાઠક અને ટીમ આવી છે ગુજરાતમાં, ત્યારે આજે ગુજરાતમાં આમ આદમી પાર્ટી સરકાર, કારણ કે ગયા વખતે પણ 14% વોટ 6 મહિનામાં મહેનત કરવાથી મળ્યા હતા અને 3 વર્ષ છે, ખબર છે કે સરકાર બનાવી લેશે, એટલે દુર્ગેશ પાઠક ઉપર ફરીથી સીબીઆઈની રેડ નાખી છે. આ ભાજપ કરી શું રહ્યું છે? તમારામાં તાકાત હોય તો તમારે ખરેખર ચીનને લાલ આંખ બતાવવી પડે, આપણે બીજા દેશો માટે લાલ આંખ બતાવવી પડે. આપણે સૌ પણ વિપક્ષ, શાસક પક્ષ ને વિપક્ષ, આપણે તો દેશને, રાજ્યને મોટું કરવાનું, આપણે લીટી મોટી કરવાની, જો સારું કરે છે ને આગળ કરવાના હોય. અને લોકશાહીમાં તમામને ચૂંટણી લડવાના અધિકાર છે. પણ એટલી ડરી ગઈ ભાજપ કે દુર્ગેશ પાઠક ઉપર અત્યારથી જ સીબીઆઈની રેડ કરી છે. એ આવે નહીં ગુજરાતમાં, એ ગુજરાતમાં મિટિંગો ન લે, ગુજરાતનું સંગઠનનું નિર્માણનું જે કામગીરી એમણે હાથ લીધી છે એ ન કરી શકે અને ગુજરાતની જનતાને ભાજપના ભરડામાંથી છોડાવી ન શકે, એટલા માટે ફરીથી રેડ નાખી છે. પણ ડરવાના નથી. ન આમ આદમી પાર્ટીના નેતા ડરશે, ન આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ડરશે. ને આ વખતે ગુજરાતની જનતા ખુદ તમને બગાડવા માટે તૈયાર છે. આ વખતે ગુજરાતની જનતા લડશે. આમ આદમી પાર્ટી તો બધી નિમિત્ત રહેવાની છે, પણ ગુજરાતની જનતા આ વખતે ભાજપના અત્યાચારથી, હવે થઈ ગયું 30 વર્ષથી તમે લૂંટો છો ને, મોંઘવારીમાં, બેરોજગારીમાં, પેપર ફોડવામાં, આ બધાથી ખેડૂતો પરેશાન, મહિલાઓ પરેશાન, યુવાનો પરેશાન. આ બધાનો બદલો છે ને જનતા પોતે લેશે રસ્તા ઉપર આવીને. એટલે તમે ગમે તેટલી ઈડી સીબીઆઈની રેડો કરી લ્યો, પણ આ વખતે ગુજરાતની જનતા પરિવર્તન લાવીને રહેશે, તમને બગાડીને રહેશે.
હવે એ જોવાનું છે કે દુર્ગેશ પાઠક છે તેમના ઘરે સીબીઆઈની રેડ પાડવામાં આવી છે, પરંતુ ગોપાલ રાય છે અને એમની સાથે એમના જે સંયોજક છે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ, તે કેટલી વાર ગુજરાતમાં આવે છે, કારણ કે જો સંગઠન મજબૂત કરવું હોય તો એમના જે નેતાઓ છે તેમને ગુજરાતમાં આવવું પડે, કારણ કે દિલ્હીની અંદર અત્યારે સત્તા નથી, એટલે ક્યાંક ને ક્યાંક બધા જ લોકો અત્યારે નવરા થઈને બેઠા છે, એટલે ખાસ ધ્યાન ગુજરાતમાં આપવામાં આવશે. અને જો ગુજરાતમાં સંગઠન મજબૂત બનશે તો ક્યાંક ભાજપને પણ નુકસાન જઈ શકે એમ છે, પરંતુ એ પહેલા જ ભાજપે પણ પોતાની કવાયત તેજ કરી દીધી છે કે કઈ રીતે આમ આદમી પાર્ટીને ગુજરાતની અંદર તોડવામાં આવે. અમારા અહેવાલને લઈને અને જે રીતે ઈસુદાન ગઢવીએ આરોપ મૂક્યા છે ભાજપ ઉપર, તેમને લઈને આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.